નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભારતની અંદર છેલ્લા કેટલાય દિવસોથી ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે જમ્મુ કાશ્મીરની અંદર અથડામણો ચાલી રહી છે, જેના કારણે ભારતીય સેનાના કેટલાય જવાનો શહીદ થઈ રહ્યા છે। તો મિત્રો, તારીખ 16/10/2021ના રોજ ગુજરાતના વીર જવાન હરીશસિંહ પરમાર શહીદ થયા હતા। ત્યારબાદ બુધવારના રોજ શોપિયાની અંદર લશ્કરના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેની અંદર કર્ણવીરસિંહ નામના જવાને 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા। ત્યારબાદ તેઓ પોતે પણ શહીદ થઈ ગયા હતા। 24 વર્ષના ઉંમરે તેઓને શહીદી વોરી હતી। અને મિત્રો, આપને જણાવી દઈએ કે જે દિવસે કર્ણવીરસિંહ શહીદ થયા હતા તે દિવસે તેમનો જન્મદિવસ હતો અને જન્મદિવસના દિવસે જ પોતાના જીવની કુરબાની દેશ માટે આપી દીધી હતી અને શહીદી વોરી લીધી હતી। તો મિત્રો, કહેવાય છે ને કે મા તે મા, બીજા બધા વગડાના ભા। તો દેશે એક જવાન ગુમાવ્યો છે, તો તેમના માતા પિતા એક વહાલસોયો દીકરો ગુમાવ્યો છે। તેમના માતા અત્યારે ચોધાર આંસુએ રડી રહ્યા છે અને તેમને ખૂબ જ મોટો આઘાત લાગ્યો છે। તો મિત્રો, જો તમે પણ આ જવાનને શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર જય હિન્દ અથવા વંદે માતરમ લખી શકો છો। તો મિત્રો, આ અંગે તમે શું કહેવા માંગો છો અને આતંકવાદીઓ અંગે તમારું શું મંતવ્ય છે તેમને જણાવી શકો છો। તો મિત્રો, આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ। ફરી મળશું તદ્દન નવા જ વિડીયોમાં। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આ આતંકવાદી હુમલાના સમાચાર દરેક વ્યક્તિ જાણી શકે। તો ફરી મળશું તદ્દન નવા જ વિડીયોમાં કંઈક નવી જ માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।